તો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ આજે સવારે વહેલા ઉઠી છે ને આપણે ધાબા પર હોઈ છીએ મારી જગ્યા બતાવ હા આ ખાટલો હે પંખો બંખો હે પણ નહીં ચાલુ કરતો અહીંથી પવન આવે આ બાજુથી પવન આવે એટલે આખી રાત ઉગાઈ છે ને આ ચાર્જર બહુ રાતે લગાવ્યું હે આપણે નીચે જઈએ ચા બા ને બ્રશ કરવાના મારા પપ્પાનામાં આ ખેતરમાં જવા નીકળી જાય જવા ક્યાં ખેતરમાં આજે નહીં આવો ને ચાલે ને જઈ આવો તો ગાઈસ આપણે ધાબા પર આવેલા બ્લોગ અપલોડ કરવા તો આ જો વાતાવરણ બહુ ખતરી આજ હતો અને વહેલું કોમ પતાવી દેવાનું કારણ આ જ હતું વરસાદ આવતા પહેલાં તમામ કોમ પતી જાય ને આપણે પતી ગયું તમામ કોમ ગાઈસ આ જો ગાય ભેંસ સેવા થઈ ગઈ આ બે જો આ કેટલું બગાડે છે જો પગમાં ગાર્ડન આ બધું વારિયાલું પડે વારીને આપણે જવાના ખેતરમાં ગાઈસ ચલો ખેતરમાં પહેલાં વહેલા જતા રહ્યા આજે કોઈ કોમ હતું નહીં કે લગભગ 10-15 જ મોટલા હતા એ મોટલા દાદાને તો ખાલી કરવાના હતા અને દાદાના જે પેસો હતો ને એ ઘેર લાવવાના હતા એ જ કોમ હતું હું છું ખવાય કોઈ સુખ હે બહાર કાઢી દે ને હજુ ને હરે તે ફિટ થઈ કે નેકરા ખરી આમ હા કઈ થયું નહીં એમ ને શું હાથે પોનું તો ગેસ પોનું ખવાય તો આખો દિવસ શું હતું છે શું કરવાના ના મળ્યું એ તો ચો ફેદવાનું હે હાવ તો ગેસ આ ભરવાનું ચાલુ કરી દીધું હા હા મારા પપ્પા પોતાને સાર વાળવા મળ્યા એમને મન કહેતા પણ એમને જ કીધું તમે જ વાળા ધરો આવે તો ગાઈસ જો પતી ગયો હવે દાદા જો ત્યાં હવે અમે પપ્પાને બે આવીએ હે અમને સાંજની પડી હે જો મોટું ચો મોટું હે તો ગાઈસ પરસો રેપ જેપ થઈ ગયો તારા અમારા પંચાયત જો રેપ જેપ પરસો ભેનો પદ રેપ જેપ ભેનો પદ ગાઈસ આ ઘણી બધી સાર હે પણ આ હારું લાવ ઢોર અને છોડીને પહેલી વાર છોડે ને તે હકુદે એટલે કંઈ નહીં કરતા તો ગાઈસ પાઇપ હતી દાદાને ઉપર હાલે મારા પર ના ગોઠવી દીધી જો આ ચમ મકના હે હા નાખો ખજાનો બા સાફ કરે બેઠી ગાઈસ આ ખજાનો ગાઈસ આ ગોતું ઓના પર ચડાવવાનું હે અને આ ખાલી થાય એટલે આ પૈસા ભરવાનો જો હા તો ગાઈસ આ જો મારતો ધોવે છો આટલું અને આ પંપ કહેવાય ઓઇલથી ચાલે આ પંપ ને તો ગાઈસ આ પંપ કહેવાય આ ઓઇલથી ચાલે જો જેવું ઓઇલથી પ્રેશર મારે ને એવું આ પંપ ખુલે ને હવે આવી ગયો તો ગાઈસ આ ફરી આવી ગયા ખાલી કરવા છેક ઉપર ચડાવવાનું હે હા બીજું ટાટક્યું આવી રહ્યું ને હા તો ગાઈસ આજે ભરવાનું ચાલુ કરી દીધું હે પૈસા પણ પેલપાથી ઓમ પડી હોય ને એટલે પેલપા ને હરે પણ પવન આપણો ઓમ હે તો ગાઈસ નકાનો ઓમ કાઢો ને તો નહેરી જત પણ આ ઓમ કાઢો ને તો કાઢવું પડે જો હે નીચે ગમે તો કઈ ભરાય જ નહીં રહી હોય ને હા
હું તો આજ જવા છું તો ગયા ગાઈસ આ સરિયા રહ્યા ને પૈસા તો ભરી ગયા અને ડાલુ તો પડે પડે એવું થઈ રહ્યું આ હપ્પરી વખાયું નહીં હુક ભરી ગાલી હોય બેર બેર ગાઈસ દાદાને એમ જ્યાં ખેતરમાં એટલે અમે ભાગે કરતા ને એટલે કે છોડી દીધું અત્યારે પણ એ પ્લાવ આવ્યો હોય જોવા જાય આપણે બી પ્લાવ જોવા જઈએ ટ્રેક્ટરની પાછળ આવે ને પ્લાવ એ તો પ્લાવ જોઈને આવ્યા પ્લાવ મારે હતી આપણે તો જઈએ ઘેર ભૂખ લાગી લગભગ કેટલા વાગ્યા 10 કમ્પ્લેટ કટો કટ 10 વાગ્યા હવે જઈએ ઘેર ગાઈસ દાદો ગાય બી હમ પીવલા ચો હા ચો મેલામ એ હા આ ઘેર જાય જો એક્ટિવા લઈને આપણે જઈએ ટ્રેક્ટર લઈને ઘેર તો ગાઈસ ખેતી કર્યું છે ને અત્યારે તો ઘરનો પરિવાર હાથે જોઈએ સાથે એક સાથે જો પેલું કે તું મારું ને તારું ને એમ કરવા રહે ને કદાપી આગળ ના આવે એટલે આટલું વાત સાંભળી લો તો સારું હોય કેમ કે ખેતી કરવે ને એક માણસથી થાય જ ને એક માણસ હોય ને એનાથી એ ગમે તે ખેતી કરી તો એ ઉપર આલે કે ગોઠવે કે શું કરે 2 જણ હોય બૈરન એ બંને તો એ અવતાર તો કોઈ બૈરન ના કરવા તૈયાર જ નહીં ખેતી કરવા ને મોટા ભાગે ગામના જે છોરાઓ હોય ને બધા જતા રહ્યા બહાર નોકરીએ ભલે 15-20 હજારમાં પણ ખેતી કોઈ કરવા તૈયાર જ નહીં અત્યારે જનરેશનમાં તો ગાઈસ ઘેર આવી જા આ ટોલું લઈ મમ્મી આ પપ્પાએ વાળ્યું એ વાળતા હતા ને મેં ભરવા લાગ્યું જો એક ભારો વાળ્યો હા રેલી ખાવા માટે જો બોલાવે લીલું ખાવા હાટું ખવડાવી દો આટલું છોકરા હાથે જ હોજ નાખવા આપણે આ લઈને આવી ગયા ઘેર તો ચાલો ખાવાનું ભૂખ લાગી મારા પપ્પાને એમ ખાવા બેઠ્યા આપણે હાથ પગ ધોઈ કાઢીએ ગાઈસ અત્યારે જમીને બહાર આવ્યા મગનું શાક બનાવ્યું રોટલો તો ગાઈસ બેટિંગ ચાલે ના કર રમવા એમ તો ના કરો હા ક્રિકેટ રમાયા તો ટાઈમ પાસ ઘરમાં જ રમીએ ક્રિકેટ જો એ આ બોલિંગ સારી કરે છોટું જો હા બોલિંગ જોજો ગાઈસ હા બોલિંગ જો 6 શું વાત હે મારો કેમેરો ઘુમાવતા પહેલા તો 6 તવા પર બેડવાનું ચાલે જો આ ચણાનું હે ના મકાઈનું આ જો બેડવાનું ઘંટીમાં ચાલે ઘઉં મકાઈ બધું છે મિક્સ ગાય બેહવા માટે મિક્સ ના સરિયા ગાઈસ મેં ખેતરમાં લહણ રોપેલું તે આવું થયેલું જોવાય થોડુંક લસકો પાતી ગયો ને મારે એટલે પછી મને કાઢી લેવું પડે જો આ લસણ જેમ લગભગ આટલું રોપ્યું હે ના આટલું ના કર્યું એટલો ફાયદો થયો એમને એક જગ્યાએ કરેલું ટેસ્ટ માટે આ ડુંગળી દબા ઉપર ખુલ્લી પડી રહેવા માટે મારા ભાઈ ને પછી આયા પાછળથી ઘંટી લેવા ઘંટી માં આયા ઘંટી પૂછ્યું લાગે કે ગારો હોય તો ભાઈ આમ લે એટલે પછી અમે આ ઘેર ઘંટી નું આયોજન મારી મેં કહ્યું ઘંટી 20 રૂપિયા આવે એવા મને 20 રૂપિયા આપો તો હું ભરી નાખું કે ના હું ભરે ધીરે ધીરે એમ મને કહેતા હતા 50 રૂપિયા થશે
તારે તો કે ના તું તો હોશે કઈ નાખે પંખે વેલી ઉડાવી નાખે એટલે દેરાની 20 રૂપિયા આપવા જ નથી ને એમને પૈડા હોય બોલ આખું નું હતા એમ નું ના પાડી એટલે ઘરથી બધા गए साथ देरानी जेठानी जवाब पे क्या है घंटी दरवा दरवा क्या दार पाड़वा जो दार पड़े मस्त पड़े है नहीं पड़ती कोई है जारी के आखो नहीं नहीं करते हाँ आ तो मथी घंटी मथी तो बराबर પણ આ બે નીકળીને તાપે હુકવા છે ને હા તાવી એકદમ પડે ચોય તમને કણ આખો નહીં મળે આખો ના મળે હા આખાના ખસાણા ના આવે એમ આ તો હું એ જ થયું ને તો જો આ મારે દાર પાડી ચણાની હા દાદા ને મારા ભાઈ બે ભેગા થાય ને સાફ કરી નાખે હા હા મેં જાઉં હે તો ગાઈસ આ આપણે ટ્રેક્ટર મૂકી દીધું હે બે દંડા કાઢી લીધા અને આખું અંદર જતરેવા દીધું હોય અને આપણે પેલા ગયા જઈએ દાદા જ્યાં પાડો હોદવા કોઈ મળતો નહીં કાલે આ ખાતર કાઢો ને 40 ટ્રેક્ટરની આજુબાજુ ને કરે લગતો આપણે જઈએ મળતો જ નહીં પાવડો અમે હોદીને થાય છે આ ઘરમાં પેલા ઘરમાં ઉપર બે ઘરમાં આ બાજુમાં કોલામાં બધે હોદ્યા પણ મળ્યો જ ના તો આ પેલું કરાવ્યું ને મેં ત્યાં સુધી તો હતો જ રસોડાનું કામકાજ કરાવ્યું ને તો ગાઈસ આપણે જઈએ પેલા ઘેર દાદાને લેવા ને પાવડો મળે તો જ લેવાનું લેતા આવવાનું ચલો પેલા ઘેર તો ગાઈસ ખેતરમાં આવી જાય આ નવા ઘેર દાદા ખાવા હાટું પાડ્યા તો ખરું કરે ને રેલ્લો એક તો એ રહ્યો બીજો હારો હા ઉપર નહીં હોય તા પર તો ગાઈસ આ ઠેલીઓ લઈ લીધી અને આપણે ખાતરની શું કહેવાય 4 પટ્ટી બનાવવાની હોદી હોદી ઘેર અને આ પાવડો લઈ લીધો એક જ મળે બીજો એક ગા થઈ જાય મળતો નહીં હજુ ગાઈસ અત્યારે ખેતરમાંથી ઘેર આવી ગયો પાવડો ને 4 પટ્ટી હાથે લઈને અને હવે જો હજુ સાબત કરે દાર ઘેર દારને એમ સાબત કરે જો આ સાફ કરી ચોખ્ખી અને તાપે મૂકી આમ જીવડા જ નહીં નાની નહીં ચોખ્ખી છે દાર આ ગાયો બે હમ ખવડાવવાનું અને મારા પપ્પા બે જાય જો 4 પટ્ટી ઉકેલે ને અને 4 પટ્ટી બનાવવાની 4 પટ્ટી નહીં ઠેલ્યો ને ઉકેલવા બેઠ્યા આ થેલીની 4 પટ્ટી એક નંબર બને બાકી ગાઈસ એક નંબર તો ગાઈસ ટોલું છે કા ઘવાઈ જવા દીધું અમાય અને 2-3 લાકડા કાઢી લીધો અહીં 4 અને બેરે બેરે આ ગોધા કરી હોય છેક ઉપર હાથ જોલી કરી દહીં મારી આ વખત ગરમી ગાઈસ એવો બફારો મારે હે ને ખરા તાપમાં લગભગ 4-4.5 જેવું થયો તો એ બફારો મારે ફૂલ જો બધું અહીં ખેંચ ચાલુ ને ખેંચી ને તઈ નાખે તો ગાઈસ અત્યારે અડધું પડતું આમાં ખાલી કર્યું કોલામાં પેકો પેક તમને દેખાતું હજુ હા અને હવે અહીં ખાલી કરી દેવાનું જો આવું તો અમારે જેવું કોમ છે ને 4 ગામના આજુબાજુથી કોઈ કરતું નહીં હોય ખાલી ગેર મજૂરી અને જે લોકો એમને મફતિયું ખાઈ લીધું હોય ને એ લોકોને કુદરત તો છોડે નહીં તમે સમજી જા કે હું કહેવા માગું તો ગાઈસ મહેનતનો પૈસો અને પરસેવા વાળો અને જો વગર મહેનતે બીજા કોકે લઈ લીધો હોય ને એ કુદરત એને છોડે જ નહીં જાણે નહીં ને એ કદાપી આગળ આવે નહીં એ કોનમાં હાભરી લેવું શબ્દથી ગાઈસ ટોલું ખાલી થઈ રહ્યું અને બાજુ મૂકી દીધું અને ઘેર ઉદ્યોગ ચાલે છે જો 4 પટ્ટીનો
આ શું કહેવાય ઘેર બેઠે કામ ચાર પટ્ટી બનાવવાનું. આ ચાર પટ્ટી લેવા જો જેટલા બાયની બાય કેટલા પૈસાની આવે 1200 રૂપિયાની આવે ને 800 રૂપિયા 1200 રૂપિયા એવા રીતે. હા અમે ઘેર જુગાડ કરીએ. હા જો ઘેર જારી વાર નવરા બે જ નહીં રહેતા. ગમે તે કામ કર્યા જ રહે. અમે નવરા બેહીએ તો કશું ના હોય ના છૂટકે તો જ બે રહીએ. બાકી ખાટલામાં બેઠે ચેવું કામ કરે ને જો અમારો. તો ગાઈસ કેમ છો બધા મજામાં? તો આપણે ધાબા પર આવી ગયેલા ખાલી. તો ગાઈસ આપણે ધાબા પર આવેલા ખાલી એમને તમને અમારા રસ્તાની બાબતે તમને બતાવું કે અમારે શું છે. તો જો આ ઇકો દેખાય ને અહીંથી તો રસ્તો આવી જાય પેલો જ એ ગાડી જાય જોઈએ ને. તો અમે આ બાજુ થઈને નહીં જવા દેતા અમને એ લોકો. આ જો વચ્ચે બધું મૂકેલું હોય. હા અને અમે જઈએ ઓમ ફરીને આ ગામમાં થઈને અને પેલું દેખાય ને તઈ છેક અમારું નવું ઘર બનાવેલું હોય દેખાય એ એંગલો મારેલું છેક તઈ. જો તમને બતાવું આ કરેલું હોય ને એની પાછળ દેખાય તઈ એ તે આમ ફરીને આ બાજુ મંદિર હે તઈ નેકરાય. આ રીતના મેં રોજ લગભગ 9 થી 7-8 વર્ષ અમે એમ ફરીને જ્યાં લગભગ આશરે 8-9 વર્ષ વિચાર કરે. ને આ નદ બાબતે અમે પેલું મકાન બનાવ્યું. લગભગ ખર્ચો થયો હોય 2 માળનું બનાવ્યું 9 લાખનું. અને આ બી ઘર જરૂર હતી તો એટલા આટલું જ બનાવેલું હોય. આ એ ફેલ પડ્યું અમારું આ મકાન. પછી તય બનાવ્યું જરૂરિયાત બધી તય રાખી ચીજ વસ્તુ. અત્યારે એ મકાન ના ખર્ચા હોય 9 લાખ રૂપિયા તો સિટીમાં ગમે તે કોઈ બી જગ્યાએ ઇસ્તેમાલ કર્યો હોત તો એની થોડાક ઉપર હોત અમે એમ અત્યારે હાલમાં જનરેશનમાં. પણ 3-4 સ્ટેપ થોડાક નીચે આવી જાય. બાકી મહેનત તો અમારી ચાલુ જ હજુ લગી. ઘરના તમામ સભ્ય મહેનત કરે અમારા ઘરના. વિચાર કરો ગાઈસ. આ લોકોને આજે નહીં તો કાલે નહીં પણ જતેદાર તો ખુલ્લું પડે એમને. એમનું કંઈ ચાલે નહીં. નકર તઈથી તો આટલા સુધી એક જ સર્વે નંબરનો રસ્તો ચાલુ જ પડે એ લોકો. હા કઈ 70 નહીં કાઢ્યું આપણે અને ખાવાનું બનાવવા મારા મમ્મી શું બનાવે જો ગવારસિંગ લીલી મસ્ત. હા બેની હે ને ધોઈ હજુ ધોઈને બાકી ગાઈસ. કેટલા રૂપિયાની આવી? તો પપ્પા લઈ લે. અચ્છા ગાઈસ લીલાબા જો ડુંગળી ને શું કહેવાય લસણ અને ચણાની. તો ગાઈસ લીલાબા ચણાની દાળ બનાવવા જો મસ્ત સરસ મજાની. લીલાબા નહીં પણ કારીગર આવ્યા જો અત્યારે નાઈન ભાઈ તૈયાર થઈ ગયા અને ખાવા બનાવે જમવાનું મસ્ત. બહુ મને બોલાયા સ્પેશિયલ. તો ગાઈસ લીલાબાઈ ઘર સ્પેશિયલ હું દહીં લેવા આવું. મારે ઘેર તો થતું નહીં ગાય બે દૂધ નહીં હાલ દે. આપણે લીલાબા તમે શું બનાવ્યું? ચણાનું શાક ચણાનું દાળ અને આપણી ઘેર ગવારસિંગનું શાક બનાવ્યું. તો ગાઈસ આપણે જમવા બેઠા હોઈએ તો આપણી ઘેર જમવાનું બની ગયું. મારી ઘેર ગવારસિંગ શાક બનાવ્યું. લીલાબાઈ ઘેર ચણાનું શાક બનાવ્યું રસાવાળું મસ્ત બનાવે ચણાનું. હા બાકી અને ગવાર થોડાક હતા. લીલાબાઈ ઘેર મારે લેવા આવ્યું હતું એટલે લીલાબાઈ ઘેર મારે લેવા આવવું પડ્યું. દહીં જો મને દહીં આલ્યું હે ખાસું બધું 100 ગ્રામ તો હે ને. અમે ડાકોર જેલા ને લીલાબા 10 રૂપિયાનું દહીં લીધું તો આટલું જ આલ્યું. છોકું શું પણ આટલું હાલે એમ વાડકીમાં તૈયાર જ હોય. ગોટા ખાધેલા ડાકોરમાં. હા
લીલાભાઈ કીધેલું કે દાદાએ ખાધી નહીં ખવડાવજો. હા તો ગાઈસ ચાલો જમી લઈએ, ભૂખ લાગી બરોબર. અત્યારે બહાર બેઠ્યા જો, ઠંડો પડે, મસ્ત પવન આવે. હા, ખાટલા બાટલા પથરવાનું ચાલુ કરી દીધા હે. લીલાભાઈ તો ઘંટી લઈ લીધી હે. એક હા લાયો, એક જગ્યાએથી લાવ્યા તા ઘંટી દાર પાડવા. તે આપણે મૂકવા જઈએ. એક લીલાબા લઈ જાય ને એક હું લઈ જાઉં. ગરગંટીના પખ્યા મિલ્યા. શું કહેવાય લીલાબા? શું કહેવાય હે? પડ્યો તો મૂકીને આવતા રહ્યા. લીલાભાઈ ગોત્રો પાથરે જો બાર. લીલાભાઈ પવન તો આવતું નહીં, કશું આવતું નહીં. મને તો રાતે પગ અમે એવું કેળે, કો તો મચ્છર કેળે, કો તો આ બધી ગોહ કેળતી હોય તો ખરું. મચ્છર નહીં, ગોહ કેળતી હોય. શું કહેવાય ને રાતે કેળે ને બધું આમ ગોહ ના સોટેલી હોય આપણે. જય માતાજી, ગુડ નાઇટ. અમારા બિયરલા પરિવારને સબસ્ક્રાઇબ કરી દેજો. હોઈ જા. તો ગાઈસ ચલો, જય માતાજી, ગુડ નાઇટ.